જય સિયારામ સત્સંગી ભાઈઓ બહેનો, આજે આપણે આ કળિયુગના ન્યાયપ્રિય દેવતા શનિ મહારાજને પોતાના ડેલી રૂટીન લાઈફમાં થોડીક આદતો બદલી નાખવાથી શનિ મહારાજની પ્રેમ અને કૃપા કેવી રીતે મેળવી શકાય એના વિશે થોડી જાણકારી આપવાનો પ્રયત્ન કરું. તો શનિદેવ આપણે સૌ જાણીએ છીએ ન્યાયના દેવતા છે. શનિદેવ પાસે કોઈ પણ દેવની અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના પૂજન અર્ચન એમના ન્યાય કરવામાં ક્યાંય વચ્ચે આવતા નથી. એટલે આપણે દાખલા તરીકે 100 સત્કર્મ કર્યા છે અને એક ખોટું એવું કંઈક કર્મ કર્યું છે જેને આપણે પાપ કર્મ કહી શકીએ, તો 100માંથી એક પાપ કર્મ ઓછું થઈ અને બાકીના 99 સારા કર્મની આપણને ફળ મળે એવું ક્યારેય નહીં થાય. 100 સારા કર્મનું પણ મળશે તો સાથે સાથે એક પાપ કર્મનું પણ ભોગવવું જ પડતું હોય છે. ત્યારે શનિ મહારાજના આપણે શુભ પરિણામ મેળવવા માટે પોતાની દૈનિક જીવનમાં કેવી રીતે બદલાવ લાવવો જોઈએ, તો વાત કરીએ તો સૌ પ્રથમ બને ત્યાં સુધી વ્યક્તિએ, જે વ્યક્તિને ખબર છે કે શનિ મહારાજ એના જન્માક્ષરમાં કદાચ સારું પરિણામ નથી આપી રહ્યા, અથવા તો 7.5 વર્ષનો પનોતીકાળ, અથવા તો 2.5 વર્ષનો નાનો પનોતીકાળ, અથવા તો અંતરદશા મહાદશા ચાલી રહી છે કે ગોચરમાં અન્ય કોઈ પણ રીતે શનિ મહારાજ વિપરીત પરિસ્થિતિમાં ચાલી રહ્યા છે, ત્યારે એ વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી કાળા કલરના કપડાં અને ભૂરા કલરના કપડાં પહેરવા ન જોઈએ. સાથે સાથે પોતાના હાથ નીચે જેટલા પણ વ્યક્તિ કામ કરી રહ્યા છે કોઈ પણ સ્વરૂપે હોય તો એ નાના વ્યક્તિઓને અથવા તો પોતાના હાથ નીચેના વ્યક્તિઓને હંમેશા ખુશ રાખવા અને એ જ્યાં કામ કરી રહ્યા છે એ જગ્યાએ બની શકે તો દર શનિવારે કાળા કલરની મીઠાઈ, એટલે કે કાળા કલરના જાંબુ આવે છે અથવા તો ગુલાબ જાંબુ આવે છે, એને પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે એ કર્મચારીને ખવડાવવાથી અથવા તો પ્રસાદ રૂપે ભેટ આપવાથી શનિ મહારાજ ચોક્કસપણે ફેવર કરતા થાય છે, સારું પરિણામ આપતા જોવા મળ્યા છે. સાથે સાથે પીપળાના વૃક્ષની શક્ય એટલી વધુ ને વધુ પૂજા કરવી જોઈએ. શનિ મહારાજના પીડાથી જે કોઈ વ્યક્તિ પસાર થઈ રહ્યા છે અથવા તો પીડા ભોગવી રહ્યા છે એ વ્યક્તિએ, અને સાથે સાથે બને એટલા ભિક્ષુક લોકોને પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે અન્નદાન કરવું જોઈએ. સાથે સાથે વૃદ્ધાશ્રમ છે